આપણે ત્યાં બહુ જ કોમન જોવા મળતા થોરમાં હાથિયા કે હાથલા થોરનું નામ લઈ શકાય છે. ખેતર કે વાડીના ચો તરફ એક કમ્પાઉન્ડ વોલ જેવું કામ આપતા આ થોરને અંગ્રેજીમાં નોપલ્સ કેક્ટસ અને તેના ફળ એટલે કે ફીંડલાને પ્રિકલી પિયર તરીકે ઓળખવામાં આવે છે. લગભગ દરેક થોરને કાંટા હોય છે, તેમાં આ હાથલા થોરમાં પણ કાંટાની લાંબી સૂળ હોય છે. આ ફળ સુધી સીધી રીતે પહોંચવું બહુ અઘરું છે, પરંતુ તેના કારીગરો દ્વારા આ ફળ તોડી લાવવામાં આવે છે અને તેનો ખાવામાં સીધો ઉપયોગ પણ કરી શકાય છે અને તેનું જ્યુસ બનાવીને પણ પીવામાં ઉપયોગ લઈ શકાય છે. ગ્રામ્ય સ્તરે સાવ મફતમાં મળતા આ ફીંડલા અને તેનું જ્યુસ અનેક રોગોમાં ઉપયોગી છે. અમારા સુરેન્દ્રનગર જિલ્લામાં અમે આ ફળને ગલકા તરીકે ઓળખીએ છીએ. જુલાઈ 2023માં મારી તબિયત એકાએક બગડવા લાગી હતી. સુસ્તી લાગે અને શરીરમાં કોઈ તાકાત જ ના હોય તેવું લાગતું હતું. ઊભા થવું, ચાલવું, કોઈ કામ કરવું કે ત્યાં સુધી કે બાજુમાં કોઈ વાતો કરતું હોય તો પણ ના ગમે. છેલ્લે આંખોથી ધૂંધળું દેખાવા લાગ્યું અને સખત તાવ પણ આવવા લાગ્યો. ડોક્ટરને બતાવતા રિપોર્ટ કરાવતા હિમોગ્લોબિન માત્ર 5% હતું. સુગર 290 અને વિટામિન B12 ઓછું, વિટામિન D ઓછું એમ જાણવા મળતા તાત્કાલિક દાખલ થવું પડ્યું અને બ્લડ ચડાવવું પડ્યું. દવાખાનેથી રજા આપવાની વખતે હિમોગ્લોબિન 9% સુધી પહોંચ્યું હતું. આ સમયે હિમોગ્લોબિનની વૃદ્ધિ માટે ડોક્ટર્સ અને અન્ય શુભચિંતકોએ ફીંડલા ખાવા અથવા તેનું જ્યુસ પીવા કહ્યું. આજે 2 મહિના પછી હિમોગ્લોબિન 14.8% સુધીનું છે અને બાકીના વિટામિનો પણ જરૂરિયાત મુજબના છે. આ વૃદ્ધિમાં સૌથી વિશેષ યોગદાન એ ફીંડલાના જ્યુસનું છે. આજ સુધીમાં 9 લીટર જ્યુસ પીધું અને આજે 10મી બોટલ લાવ્યો છું. હાથલો થોર સૂકા પ્રદેશનો છોડ કહેવાય છે અને તે પાણી વિના પણ ઉગે છે. આ થોર દીર્ઘાયુ છે, તે ડાળીથી પણ ઉગી જાય છે. આ થોરનું થડ પાંદડાનું જ બનેલું હોય છે, પણ તેમાં ગર્ભ બહુ હોય છે. આ થોરના ફળ એટલે કે ફીંડલામાં કેલ્શિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ, ઝીંક, કોપર, સેનિયમ, ફોલિક એસિડ, સોડિયમ, ફોસ્ફરસ, આયર્ન, વિટામિન C અને મેંગેનીઝ જેવા તત્વો મળે છે. ખાવામાં તુરા, કડવા અને સ્વભાવે ગરમ હોય છે. કેલરી સાવ નહિવત હોય છે. આ ફીંડલાને સીધા પણ ખાઈ શકાય છે, પણ તેમાં રહેલા કાંટા દૂર કરવાની ફાવટ હોવી જોઈએ. આ ફળનું જ્યુસ પણ બનાવીને પીવામાં આવે છે. હિમોગ્લોબિન વૃદ્ધિ માટે અતિ એટલે અતિ ઉપયોગી જ્યુસ છે. કફ દૂર કરી હૃદયને સ્વસ્થ રાખે છે અને લોહીને શુદ્ધ કરે છે. નેટ પરથી મળતી માહિતી મુજબ આ ફળ ખાવાથી કે તેનું જ્યુસ પીવાથી કબજિયાત દૂર થાય છે, લોહીની કમી દૂર કરે છે, સાંધાના દુખાવાઓમાં કે સોજો ઉતારવામાં મદદરૂપ થાય છે, ચર્મ રોગમાં અને વાગેલા ઘા પર રૂજ લાવવામાં ઉપયોગી છે, કફ અને ઉધરસમાં પણ ગુણકારી છે. મોટા શહેરોમાં આ ફીંડલા વેચનારા અને તેનું જ્યુસ કાઢીને આપીને પીવડાવનારા કે વેચનારા લોકો પણ છે. મારે આ જરૂરિયાત ઊભી થતાં મારા રાજકોટ શહેરમાં એસ્ટ્રોન ચોકથી નાલા નીચે જતા સામે જ નવો બનેલો વિકાસ મેડિકલ દેખાય છે, ત્યાં તેના વેચનારી લારીઓ ઊભી રહે છે. છેલ્લા 2 મહિનાથી પરિચયમાં આવેલા દેવી પૂજક સમાજની દીકરી ખૂબ ચીવટથી ફીંડલા જ્યુસ કાઢી આપે છે. સીધા જ ખાવા હોય તો પણ મળે છે. આખા ફીંડલા 80 રૂપિયાના 500 ગ્રામ અને જ્યુસ અડધો લીટરના 100 અને લીટરના 200 છે. ડોક્ટર રમણીક યાદવની લખેલી આ માહિતી અમે તમારી સમક્ષ રજૂ કરી.